गाइस આપણે 3-4 પેરા પી ગયા હે ને ચોથો ચેરો પીએ છેરો ને પછી રંપા ડોલ ઓ તારે આ પહેલી વાર શરૂઆત કરી કે આવડે જ છે નવા વાળતો સાચી વાત હા તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં। તો ફાઇનલી ગઈ 8:30 વાગ્યા છે ને મારે રંભા પનીરનો વાટકો રાતમાં ભરે છે। રાતે બનાવી તો દૂધ ફાટી ગયું તો પનીર બનાવીને છે। તો આજે આપણે કરવાનું છે ગઈ રાયડા માટે ખેતર તૈયાર। તો ફટાફટ અમારા હાડા ઉઠે એટલે ટ્રેક્ટર લઈને આવે એટલે ફટાફટ આપણે છેડવાનું અને રાંપવાનું ચાલુ। આ બાજુ રાયડા ખાતર પોખવાનું ખાતર પહેરવાનું ચાલુ છે। ટ્રેક્ટર હાકે હજુ પાળીઓ વધવાની ચાલુ છે। ટ્રેક્ટર હાકવા જઈ હોત તો ઘડીક ટ્રેક્ટર હાકવા જ આવ્યું હતું। વિવેકના પપ્પા ખાતર પહેરે છે। હજુ રાયડું હજુ પોખવાનું બાકી છે। એ દિવ્યાંશ શું કરે હે? બોલ જય માતાજી, બોલ બોલ જય માતાજી, બોલ। ઓહો પનીરના ફૂકા બોલાઈને છે। આ પોયરી મારા હોય ને ફરે છે। શું જોવે? પનીર ખાવું છે એને, પનીર ખાવું છે। હા તો કા શું છે જોઈ શાક હવે બનાવવાનું, શાક બનાવવા તો ખાજો હો। શું ગોતો? જય માતાજી મિત્રો, ફાઇનલી વાગી ગયા છે 5:30-6 જેવું થવા આવ્યું છે અને આજે તો ખેડૂત બે બની ગયા। આમાં પાણી હે રંભા? તો ગાઈસ જો આપણે આમાં કરવાનું છે રાયડો। ખેતર કમ્પ્લીટ કરી નાખ્યું તૈયાર ને કાલે વાળવાનું છે પાણી। તો ગાઈસ આવડું મોટું છે ને આગળ અમારે રંપા હેડ્યા જાય છે ને થોડોક ધોરીઓ બનાવવાનો છે એટલે। તો ગાઈસ આજ માટે આપણે અહીંયા આટલું, કાલે વળી પાછો આપણે બ્લોગ કન્ટિન્યુ કરશું। એટલે ભૂલી જ ગયો હેડ્યો જાય એમને। પછી કુત્તા પાલો બેઠા છે જો ગાઈસ હજુ મત છે। રાત તો સવારના કામ કરતા હતા એટલે કોઈ ટાઈમ નહોતો મળ્યો બ્લોગ બનાવવાનો એટલો બધો। તો કાલે આપણે બ્લોગ કન્ટિન્યુ કરશું, તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દેજો। તો જય માતાજી મિત્રો, ફાઇનલી આજે તો વરસાદી વાતાવરણ છે ને અમે રાયડું પાવાનું સ્ટાર્ટ કરી નાખ્યું છે। આજે રવિવાર છે, લાભ 5 છે ને રંભા? જય માતાજી લો, જય માતાજી। કેમ છે કો? બહુ સારું છે। નહીં માથું ઓળાવાય નહીં, પાણી વાળી જીતા ને એ બાજુ અમારે વેગ ભાઈ આવી ગયા, રાખી ફેમિલી છે આપણી। જો આ બાજુ દીસું છે શું મેળા મેળા પાણી વાળી તમે આવી જાય પાણી થઈ એમ। અલે આખો રે ના છોકરો પણ હમો રહેતો પાણી માં છે તો મો પેલા એડમ નતો પીતો આ બગલા આયો હવે ગાઈસ આપણે 3-4 પેરા પી ગયા હે ને ચોથો ચેરો પીએ છેરો ને પછી રંપા ડોલ લઈને ફરે છે। બાજુ અમારા દીસુબેન છે, થોડે થોડે ગાઈસ આવે છે બધું આપણે પત પાડી દઈશ તું જાન પડે શું આમ કરે છે? ઓ તારે આ પહેલી વાર શરૂઆત કરી કે આવડે જ છે નવા વાળતો તારના નવા વાળો કોણ? સાચી વાત। હા આ શું જોવાય તમને બધાને જોવાય લાગે છે? આ બગલો કહેતા છે કે શું આવડે કે નહીં ચેરા વાળતો? જો બેન અને અમારે ફાઇનલી ખેતી કરવાનું ચાલુ કરી નાખ્યું છે થોડા સમય માટે। ખેતી કરવાની, કામે કરવાનું, ઘાટ આવે તો ગમન રમવાનું ભેંસ લઈ આવે રાખવી ભેંસ તો નક્કીને નહીં, ભેંસને નક્કી નહીં કહેતા, પણ જિંદગી સુખી જીવવું હોય ને તો એ વાટું ના કે એક ધંધો કરાય। મહેનત કરવી હોય ને આગળ જિંદગીમાં તો દોમય વાળવો પડે અને બધું કામ કરવું પડે। એવું બહુ ના ઓલું કરાય કે એક કામ કરે બીજું કામ ના કરાય, એવું નહીં હોય। હું તો પાણી પીતા હું લેતા આવજો આ બાજુ બહેણી નહીં, રાયડારી ડોલે આ બાજુ લેતા આવજો। બગલા કેટલા બધા આવ્યા ઈ પેલી ને એકેથી આ એકેથી હોય દોમું પાડવાનું એટલે પહેલાં શરૂઆતથી પેલા ચેરા નહીં પીવે। આ રે હોમાં ચેરા કૂતરું એવું હોય સારું તે
હવે લેતા આવો ને સોના મોના બચ્યા વગરના. ઓલા બંકાની કુંડક ધોડે દાતા હશો હમણાં પાદરા. તમન તરહ લાગી હતી તમન. ના ઓય ઓલા વિવેક ને દેખાતા નહીં. દેખાડ્યો તમે બાજુ મેડો દેખાશે. રે ભાઈ બેઠા હે એগুলো છોકરો જાય ને તમે બાજુ મેડો વિવેક ને દેખાડું એ દેખાય ને. કૂતરા પાળિયું તોડી નાખવાના છે એલ્યા અહીં રહ્યા કે આટલું બધું નેકમાં પાણી જાય છે તો બેડીમથી પાણી પીવાનું શું છે તમારે? હું તો પીવું જ છું ને તે ચારે બધું તમે પાડે એમાં બતાવવાનું ના હોય ને કોઈ છે. મસ્ત ઠંડી ઠંડી હવા આવે છે નહીં વાદળો હોય ને એટલે વાદળો. બગલા શીખર શું ખાય હારા તેમાં હે હજુ તો આર્યું આટલું કીધું નહીં હજુ તો આટલે પેલા પેલી વાડે થઈને આ વાડે થઈને ઠેઠ આયડાવાળા છેટા ઉધીને આખું પાવાનું છે. હજુ તો કેટલા દાડા થાય કાલ આજનું થાય કાલ બપોરે પીરે ને તો પીર્યું કહેવાય. હજુ તો ખાલી આટલું જ પીધું છે. કાલ હોજે પીવે તો જેમ કે હજુ આરે ઠેઠ પેલા છેટા ઠેઠ હોમ માર્ગ ઉધી આ બાજુ ઘર ઉધી આ બાજુ પેલા ઝુંડા ઉધી આ બાજુ બોરની ઓયડી ઉધી અને આ બાજુ ઠેઠ આટલા લાગી. માતાજી મિત્રો આપણે આ ખેતરમાં પાણી પાઈ રહ્યા હતા. પાણી પાતા હતા અને લાઇટ જતી રહી. 4 વાગી ગયા હતા એટલે લાઇટ જતી રહી હતી. એક કાદો ઓળિયું પીધું હતું એટલે કે એક કાદી નેક પીધી હતી અને અત્યારે સાંજ પડી જશે ને આજે છે ગાઈસ લાભ પાંચમ એટલે આપણે જઈ રહ્યા છું મહારાજે દીવાબત્તી કરવા. લાભ પાંચમને મહારાજે દીવાબત્તી કરી પછી જઈએ ગાઈસ ઘરે. જો શું કરો પાવડા ખડ ખાપવું હે જો આટલું પીધું હતું પાણી. જો આ તો લાઈટ જતી ને તો આ ને કે આવતો છે ટાંકન. કાલ તો પીરો હતો. ચલો ચલો પણ કાંટા છે લો ચલો તો ફટાફટ દીવો કરી નાખીએ મહારાજને. રૂલ આવ્યા કે જય માતાજી મિત્રો ફાઇનલી મહારાજનો દીવો આપણે કરી નાખ્યો છે ગાઈસ. જો મહારાજનો દીવો અને આ બાજુ એક પાડ્યું પાઈ છે. લાઈટ જતી રીતે આટલા છે બાકી અને બાજુમાં દિશુબેન ને એક બે રમે છે ખેતરમાં ગરકી પણ પીસે. તો આજ માટે ગાઈસ આટલું. તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરશું. મળશું નેક્સ્ટ વિડીયોમાં. તકડા જય માતાજી. કારણ કે આજે બહુ વખો પડી ગયો અને કામકાજ હતું ઘણું. જો